નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જ્યાં સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન ભાગ્યલાભના કાર્યક્રમમાં આપણે મળતા હોઈએ છીએ અને આ કાર્યક્રમમાં જ્યોતિષ અનુસાર શાસ્ત્રીજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. ત્યારે આજે ફરીથી આપણી સાથે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમારા જે પણ મૂંઝવતા પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછો અને તમારા પ્રશ્નોનું સમાધાન મેળવો. જેમાં તમારે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, તમારું નામ અને તમારો પ્રશ્ન પૂછવાનો છે. આ સાથે જ આપણે નક્ષત્રની વાત કરતા હોઈએ છીએ. તો આવતીકાલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે. તો શાસ્ત્રીજી, આ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે એ શું છે, તેના સ્વામી કોણ છે, જેવા અનેક પ્રશ્નો છે. એ પેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મારે બાબા માટે પૂછવું છે. મારે જી, આપના બાબાની જન્મ તારીખ જણાવો. મારા બાબાની કાલે કીધું હતું ભૌતિક નામ છે એને બેંકમાં નોકરી લેવી છે ને, તો શનિનું કીધું હતું, પણ શનિના હાથ કરવાના કે શું કરવાનું એવું પૂછવું હતું. મારા બાબાની સગાઈ થઈ ગઈ છે, તો એનું છોકરીનું નામ કેળવી છે, તો એ રાશિ એને મેળ છે ને ન મેળવે તો શું વિધિ કરવાની પૂછું. ફરીથી તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને બાબાનું નામ જણાવવું પડશે. સૌથી પહેલા આપણે જન્મ તારીખ જણાવો. હા, 25/9/2001. 25/9/2001. જન્મ સમય કયો છે? જન્મ સમય 6:45 સવારે. સવારે 6:45. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ મોરબીનું રવાપર. મોરબી. અને શું નામ છે બાબાનું? જન્મ સ્થળ મોરબીનું રવાપર. બાબાનું નામ ભવદીપ. ભવદીપજી. જી શાસ્ત્રીજી. હા, 2001માં જન્મ છે. સરકારી નોકરીનો પ્રશ્ન હતો ગઈકાલે અને શનિના ઉપાયની વાત કરી હતી. તો નોકરી સ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં શનિ ગ્રહ છે અને આપણે એવું કે સરકારી નોકરીની અપેક્ષા છે, એટલે નોકરીની અંદર સફળતા માટે હંમેશા શનિનું દાન કરવું જોઈએ. શનિવારના દિવસે શક્ય હોય તો શનિદેવના જપ કરાવવા જોઈએ અથવા તો સ્વયં જાતે કરવા જોઈએ. દર શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં શનિનું પદાર્થ કાળા તલ છે, ખારેક છે, શ્રીફળ છે, તેલ છે ઇત્યાદિ જો હનુમાનજીને અર્પણ કરવામાં આવશે તો ચોક્કસથી નોકરીના જે પ્રશ્ન છે એમાં સફળતા મળશે. બીજો પ્રશ્ન આપનો છે કે એમના એંગેજ થઈ ગયા છે તો કેવું બનશે? તો હંમેશા પતિ પત્નીના બંનેની દીકરીની કુંડલીનું મેચિંગ કરી અને ત્યાર પછી આપણે સચોટ જવાબ આપી શકીએ. કયા વિધાન પૂજાપાઠ કરવા? તો દીકરાની કુંડલીમાં મંગળ કેતુનો અંગારક નામક યોગ બન્યો છે, જે એમના જીવનમાં સુખની અંદર બાધા આપે છે, પ્રોગ્રેસની અંદર બાધા આપે છે, પ્રગતિની અંદર રૂકાવટ કરે છે. તો અંગારક નામક જે યોગ છે, ચાંડાલ યોગ સાથે આ બંનેનું નિરાકરણ કરાવશો, જરૂરથી જીવનની અંદર માર્ગની પ્રશસ્ત પ્રાપ્ત થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે નક્ષત્રની વાત કરી રહ્યા છીએ. આવતીકાલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે. તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, તેના સ્વામી કોણ છે અને શું મહત્વ છે તેના વિશે જણાવશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. તેની સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના જે દેવતા છે તે દેવતાને સર્વપ્રથમ આપણે પ્રણામ કરીએ. કેમ કે ગઈકાલે આપણે ચર્ચા મઘા નક્ષત્ર વિશે કરી હતી. આજે મઘા નક્ષત્ર છે અને મઘા નક્ષત્રના માલિક છે પિતૃદેવતા છે. જ્યારે પૂર્વ ફાલ્ગુનીના નક્ષત્રના દેવતા છે ભગ દેવતા છે. અને ભગ એટલે 6 પ્રકારના ઐશ્વર્યને જે ધારણ કરે છે અથવા તો જે અનેક પ્રકારના ઐશ્વર્યને ધારણ કરે છે અથવા તો અનેક પ્રકારના ઐશ્વર્ય જે પ્રાપ્ત કરે છે અથવા પ્રાપ્ત કરવા માટે વધુ પ્રયત્ન મહેનત કરે છે, કરાવે છે, તે દેવતા એટલે ભગ દેવતા. એટલે તમામ પ્રકારના સમાજની અંદર ભૌતિક સુખ સાથે યશ પ્રતિષ્ઠા કીર્તિ સન્માન સાથે તમામ પ્રકારના સુખ સાધન સંપત્તિની પ્રાપ્તિ કરાવનાર દેવતા હોય તો તે ભગ દેવતા છે. અને ભગ દેવતા છે એ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના અધિપતિ દેવતા છે. તેની સાથે આપણે જો ગ્રહની વાત કરીએ તો ગ્રહ છે એ શુક્ર દેવતા છે અને શુક્ર પણ તમામ ઐશ્વર્યનો કારક છે. શુક્ર સુખનો કારક છે, શુક્ર મનોરંજનનો કારક છે, શુક્ર દાંપત્ય જીવન વૈવાહિક જીવનનો કારક અને સુખનો કારક શુક્ર ગ્રહ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો
5/12/2005. ફરી એકવાર જણાવશો. 5/12/2005. 5/12/2005. જન્મ સમય રાત્રે 2 વાગે. રાત્રે 2 વાગે. જન્મ સ્થળ કયું છે? કલોલ. કલોલ. અને જેનો પ્રશ્ન પૂછવા માંગો છો તેમનું નામ શું છે? એ ભાઈનું નામ તો જય, પણ એનું મગજ બહુ ગરમ કેમ રહે. ગુસ્સે થઈ ગયા મારે પણ. તમારો અવાજ નથી આવતો, ફરીથી નામ જણાવશો અને શું પ્રશ્ન છે જણાવશો. હલો. હાજી, આપનું નામ અને પ્રશ્ન ફરી એકવાર જણાવશો. એ ભાઈનું નામ છે જીતેન્દ્રભાઈ. દીપેન્દ્રભાઈ. શું પ્રશ્ન છે દીપેન્દ્રભાઈનો? એ ભાઈ જીતેન્દ્રભાઈનું મગજ ગરમ રહે છે, બહુ ગુસ્સો બહુ આવે. મગજ ગરમ રહે છે, ગુસ્સો આવે છે. જી શાસ્ત્રીજી. જી, પ્રશ્ન છે ગુસ્સો બહુ જ આવે છે, મગજ ગરમ રહે છે. અહીં ગાડી કન્યા લગ્ન છે ને કન્યા લગ્નમાં મસ્તક પર જ કેતુ ગ્રહ છે, સાથે મકર રાશિ છે. સૂર્ય મંગળના ઘરમાં છે, એટલે સૂર્ય જ્યારે મંગળના ઘરમાં હોય એટલે મંગળ અને સૂર્ય બંને ઉગ્ર ગ્રહ છે. તેના કારણે ક્રોધ, ગુસ્સો, જિદ્દીપણું. તેની સાથે માંગલિક કુંડલી છે અને મંગળની મહાદશા ચાલે છે, એટલે અષ્ટમભાવમાં મંગળ છે, એટલે ચોક્કસથી આગળ ક્રોધ એમનામાં સહજતા છે. સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે. 29 તારીખે પનોતી ઉતરી રહી છે, એટલે ક્યાંક રાહત દેખાશે. પરંતુ ક્રોધના માટે સારી બુક્સનું વાંચન કરવું અને સારામાંનું ઓરિજિનલ ચંદ્રનું રત્ન ધારણ કરશો તો જરૂરથી પરિવર્તન જીવનમાં જણાશે. બિલકુલ શાસ્ત્રીજી, આપણે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની વાત કરી રહ્યા હતા. જી, એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની જો વાત કરીએ તો તેના દેવતા છે ભગદેવતા, અને ભગદેવતા છે એટલે તમામ પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત કરનારા દેવતા, તમામ પ્રકારના ભૌતિક સુખ સાધન સંપત્તિ પ્રાપ્ત આપનાર દેવતા છે. તેની સાથે ગ્રહની વાત કરીએ તો ગ્રહ પણ શુક્ર દેવતા છે, એટલે શુક્ર પણ તમામ સુખ સાધનના કારક ગ્રહ છે, ઐશ્વર્યના કારક છે, મેરેજ લાઈફના કારક ગ્રહ હોય તો શુક્ર ગ્રહ દેવતા છે. એટલે પૂર્વ ફાલ્ગુન નક્ષત્રના દેવતા ભગદેવતા, અને તેની સાથે જો ગ્રહની વાત કરીએ તો શુક્ર દેવતા તેના અધિપતિ દેવતા છે. રાશિની વાત કરીએ તો જે પ્રમાણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ મઘા નક્ષત્રના સ્વામી મઘા નક્ષત્ર પણ સિંહ રાશિમાં આવે, તેવી જ રીતે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે તે પણ સિંહ રાશિમાં આવે. એટલે જે પણ દીકરા દીકરી અથવા તો પુરુષ અને સ્ત્રીનો જન્મ સિંહ રાશિમાં થયો છે તેમનું મઘા નક્ષત્ર હોય અથવા મઘા નક્ષત્ર ન હોય તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પણ એમનું જન્મનું નક્ષત્ર હોઈ શકે છે. 4 ચરણ છે, અલગ અલગ ચરણમાં જન્મ હોય તે પ્રમાણે અલગ અલગ ફલકથન કહી શકાય. તમામ પ્રકારની ભૌતિક સુખ સાધન સંપત્તિની પ્રાપ્તિ કરવા માટે કુંડલીની અંદર શુક્ર ગ્રહ અને જન્માક્ષરની અંદર સૂર્ય ગ્રહની સ્થિતિ બહુ આધારભૂત છે. કેમ કે સૂર્ય છે એ રાજા છે, સત્તાનો કારક છે, શૌર્યનું કારક છે, તેની સાથે દયા પ્રેમનું ભાવ છે, ધર્મિષ્ઠનો કારક પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. એટલે બાળક આ નક્ષત્રમાં જ્યારે જન્મ થયો હોય તો સારા વક્તા હોઈ શકે, સારા ધર્મિષ્ઠ હોઈ શકે છે, ધર્મ પ્રેમી હોય છે, યાત્રા પ્રેમી હોય છે, ક્યારેક એવું કહેવાય વૈભવી અને વિલાસી પણ હોય છે. બિલકુલ, વૈભવી અને વિલાસી પણ હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી, નમસ્કાર. જન્મ તારીખ. નમસ્કાર. જન્મ તારીખ. હેલો. હાજી, જન્મ તારીખ. 22/4/2010. 22/4/2010. જન્મ સમય કયો છે? જન્મ સમય 5:30 સાંજે. સાંજે 7:30. જન્મ સ્થળ કયું છે? પોરબંદર. પોરબંદર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવો છે? એનું નામ છે હીર. જી, અને શું પ્રશ્ન છે તેમનો? એના ભણતર માટે છે. 10માની પરીક્ષા દીધી. બિલકુલ, 10માની પરીક્ષા આપી છે. આગળનું ભવિષ્ય ભણતરની બાબતમાં કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી એને ભણતર કરતા ડાન્સમાં ને એમાં વધારે રસ છે. બિલકુલ બિલકુલ. જી, રસ હોવું એ સારી વસ્તુ છે, અને દરેકનામાં એક અલગ પ્રકારની કલા, અલગ પ્રકારનું જ્ઞાન પરમાત્માએ પ્રદાન કર્યું હોય છે. એ જ્ઞાન હંમેશા એક્ટિવેટ કરવું જોઈએ. પરંતુ એક દીકરાની કુંડલીમાં કેતુની મહાદશાનો પ્રારંભ થઈ ગયો છે, એટલે અભ્યાસમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. શુક્ર સ્વગ્રહી છે, એટલે મનોરંજન, સાહિત્ય, કલા આ બધી જ વસ્તુ એમને પ્રિય હોય છે. પરંતુ સફળતા માટે આગળ વિદ્યાસ્થાનનો માલિક શનિ છે, અને શનિના ઘરમાં ગુરુ ગ્રહ છે, ગુરુ જ્ઞાનનો કારક છે, કર્ક રાશિ છે, અને કર્ક રાશિ ચંદ્ર મંગળની યુતિ છે. એટલે ચોક્કસથી આપને ભણવામાં ક્યારેક અરુચિ ઉત્પન્ન થાય, કેમ કે ગુરુ પણ યોગકારક ગ્રહ છે, શુક્ર પણ યોગકારક છે, આગળ ચંદ્ર સ્વગ્રહી છે.
તેની સાથે સૂર્ય ઉચ્ચનો અવસ્થાનો છે, એટલે જ્યારે ઉચ્ચ અવસ્થાનો થાય આત્મવિશ્વાસ વધારે હોય તે ડાન્સમાં પણ આગળ વધે, પરંતુ ડિગ્રીની આવશ્યકતા છે તો અભ્યાસમાં પણ ધ્યાન રાખે. ને આશ્લેષા નક્ષત્રમાં દીકરાનો જન્મ થયો છે તો સર્વપ્રથમ તો આશ્લેષા નક્ષત્ર શાંતિ કરાવજો અને કેતુની શાંતિ કરાવજો, કેમ કે કેતુની મહાદશા ચાલે છે તે એમને અસફળતા પ્રાપ્ત કરાવશે. એટલે કેતુની શાંતિ અને આશ્લેષા નક્ષત્ર શાંતિ આવકાર્ય છે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે જે વાત કરતા હતા નક્ષત્રની, જી જે આવતીકાલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે, તો આ જે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલા બાળકો કેવા હોય છે? જી, સર્વપ્રથમ તો આજે જેનો જન્મ થયો છે અથવા તો જેનો આવતીકાલે જ્યારે જન્મ થશે તે બાળક એટલે દીકરા દીકરીની રાશિ છે ને એ સિંહ રાશિ આવશે. હવે આજે જન્મ થયો હોય તો મઘા નક્ષત્ર હશે ને આવતીકાલે જો જન્મ થાય તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ થયો કહેવાશે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હાજી નમસ્કાર. 22/11/1971. જન્મ સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું છે? વિસનગર. અને શું નામ છે આપનું અને પ્રશ્ન શું છે? જી, જ્યોત્સનાબેન નો પ્રશ્ન જણાવો. જી, એમનું આગળનું ભાગ્ય કેવું છે? આગળનું ભાગ્ય કેવું છે? જી શાસ્ત્રીજી. જી, ભાગ્યસ્થાનનો માલિક બુધ છે. વર્તમાનની જે આપણે દશા અંતરદશાની વાત કરીએ કે બુધ છે, ભાગ્ય બુધના આધાર ભાગ્ય કહી શકાય એવું કહી શકાય. ગાડી ચંદ્ર રાશિ પ્રમાણે જો વાત કરીએ તો પણ એ ભાગ્ય પ્રબળ છે. અને દશા અંતરદશાની જો વાત કરીએ તો ગુરુની મહાદશા ચાલે છે ને ગુરુની અંદર શનિની મહાદશા છે, એટલે ગુરુ અને શનિ આધ્યાત્મિક યોગ છે. તો જ્યોત્સનાબેન જો આધ્યાત્મિક એટલે ભક્તિ માર્ગે હશે તો જરૂરથી એમનું સુંદર ભાગ્ય ભવિષ્ય દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે જે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે તેમાં જન્મેલા બાળકની વાત કરતા હતા. એટલે આજે જેનો જન્મ થયો છે તેમનું જન્મ નક્ષત્ર મઘા આવશે, એની શાંતિ કરાવવી આવશ્યકતા છે. અને આવતીકાલે જે બાળકનો જન્મ થશે તેમની સિંહ રાશિ આવશે અને પૂર્વ ફાલ્ગુની જન્મ નક્ષત્ર આવશે. જો રાત્રિકાલમાં જન્મ હશે તો ઉત્તર ફાલ્ગુનીનું પ્રથમ ચરણ આવશે. એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં બાળકનો જન્મ થાય એટલે ચોક્કસ એ ધર્મિષ્ઠ હોય, ન્યાયાધીશ હોય, તમામ પ્રકારના વૈભવ ભોગવનાર હોય. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જ્યારે જન્મ થાય ત્યારે એની કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના કે જપ કરાવવાના આવશ્યકતા રહેતા નથી. પરંતુ હોરોસ્કોપની અંદર જો શુક્રની સ્થિતિ અને સૂર્યની સ્થિતિના આધાર પર તે બાળકનું જીવન નિર્માણ થતું હોય છે. શુક્રના લક્ષણ અને સૂર્યના લક્ષણ તે બાળકના વધુ જોવાતા હોય છે. જે ન્યાયાધીશ હોય છે, તટસ્થ હોય છે, સમાજ પ્રેમી હોય છે, ક્યાંક આળસ પણ એમનામાં જોવા મળતી હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, મારા બાબા મારા દીકરા વિશે મારે પૂછવાનું છે. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવો. 16/8/1998. જન્મ સમય 9/7 9/8/1998. જન્મ સમય જી 21/35. જન્મ સ્થળ કયું છે? રવાપર. બિલકુલ. અને શું નામ છે? એનું નામ સંકેત છે. એ આયુર્વેદિકમાં એમડી કરે છે અને એને અત્યારે હમણાં 8મા મહિનામાં સરકારી ભરતી થવાની છે ડોક્ટરની. તો એને એમાં નોકરી લેવામાં રસ છે, તો એને એમાં નોકરી મળશે તો શું કરવાનું? બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. 9/8/1998 છે અને 8મા મહિનામાં ભરતી થવાની છે. એના માટે પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસથી 6ઠું સ્થાન છે નોકરીનું સ્થાન છે, તેમાં સૂર્ય મહારાજ છે અને સૂર્ય મહારાજ કર્ક રાશિમાં પોતાનાથી 12મા સ્થાનમાં છે. જ્યારે 10મું સ્થાન છે 10મા સ્થાનમાં ધનુ રાશિ છે, તેના માલિક ગુરુ લગ્નમાં સ્વગ્રહી બળવાન છે. જરૂરથી પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે પ્રયત્ન કરવાથી જરૂરથી લાભ થવાની સંભાવના વધારે દેખાઈ રહી છે. પરંતુ એક દીકરાની કુંડલીમાં સંપૂર્ણ કાળસર્પ યોગ છે, તો એ કાળસર્પ યોગનું નિરાકરણ કરાવી દેશો, જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે.
બિલકુલ શાસ્ત્રીજી આપણે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની વાત કરતા હતા. એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે લોકો વૈભવી જીવન જીવતા હોય છે, સ્ત્રીઓમાં આસક્ત હોય છે, એવું કહી શકાય. તમામ પ્રકારના નેગેટિવ અને પોઝિટિવ કાર્ય પણ ક્યારેક કરતા હોય છે. અને જો હોરોસ્કોપમાં જો શુક્ર નેગેટિવ હોય તો એ લોકો દુઃખમય જીવન જીવતા હોય છે. તેમનું નાક અને આંખ છે ને, નાક લાંબુ હોય છે, સામાન્ય આંખ હોય છે, ગોળ હોય છે અને લલાટ વિશાળ હોય છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 30/8/2004. 30/8/2004. જન્મ સમય? જન્મ સમય 3:05 3:05 બપોરે. જી. જન્મ સ્થળ કયું છે? બપોરના. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવો છે? સિદ્ધાર્થ. જી. શું પ્રશ્ન છે એમનો? સિદ્ધાર્થ. જી. સિદ્ધાર્થભાઈનો પ્રશ્ન જણાવશો? એને અમેરિકા જવું, BCA કરે. બિલકુલ. BCA કરે છે, અમેરિકા જાવ છે. જી શાસ્ત્રીજી. જી, પરદેશનો પ્રશ્ન છે અને પરદેશ જવા માટે હંમેશા ચોથું સ્થાન, દ્વિતીય ભાવ, દ્વાદશ ભાવ અને નવમ ભાવનો સંબંધ હંમેશા જોવો જોઈએ. આગળ 9મા ભાવમાં સૂર્ય સ્વગ્રહી છે, એટલે લાંબી મુસાફરી, યાત્રા કરવામાં રૂકાવટ, બંધન, કષ્ટ, પીડા આવવાની શક્યતા વધારે છે. ચોથું સ્થાન જે સુખ સ્થાન છે, સુખ સ્થાનનો માલિક ગુરુ છે. ગુરુ પણ 10મા સ્થાનમાં રહીને પોતાના સ્થાનને જોવે એટલે સંભાવના ઓછી છે. પરંતુ એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવો અને અર્ધકાલસર્પ નામક યોગ છે એ યોગનું નિરાકરણ કરાવશો. અને જો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાથી જો ચતુર્થ સ્થાનનો માલિક ગુરુ પોઈન્ટ ઓછા મેળવતો હોય તો જરૂરથી પરદેશ યોગ બનશે. બાકી પ્રાથમિક ધોરણ પર પરદેશ યોગ જવાની સંભાવના ઓછી રહી રહે. જી શાસ્ત્રીજી આપણે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના જ્યારે જન્મ થયો તે બાળકનું નાક છે એ થોડુંક લાંબુ હોય છે, આંખ ગોળ હોય છે, આંખની અંદર એક આકર્ષકની ઉર્જા શક્તિ સમાયેલી હોય છે, લલાટ વિશાળ હોય છે. એમાં સિંહ રાશિમાં જન્મ હોય એટલે ગૌ વર્ણ હોય છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ? મારું નામ અનિરુદ્ધ છે. જી અનિલભાઈ. જન્મ તારીખ? જન્મ તારીખ છે 10/7/85. 10/7/85 ગાંધીનગર. ગાંધીનગર. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 10:45. સવારે 10:45. જી. શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે મેં પોલીસની ફિઝિકલ પાસ કરી દીધી છે. બિલકુલ. અને હવે મારે રિટર્નની એક્ઝામ છે તો પાસ થઈશ કે નહીં? બિલકુલ. જી અને શાસ્ત્રીજી. આ વર્ષ કેવું રહેશે? આગળનું વર્ષ કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 10/1985માં જન્મ છે, પરીક્ષા આપી દીધી છે અને તેમાં સફળતા કેવી પ્રાપ્ત થશે? તો આપની કુંડલીમાં સૂર્ય અને મંગળની યુતિ લાભ સ્થાનમાં મિથુન રાશિમાં છે અને સૂર્ય મંગળ ત્યાંના કારક ગ્રહ છે. તેની સાથે કર્મસ્થાનનો માલિક પણ શુક્ર સ્વગ્રહી છે. પરંતુ એ ગુરુ છે એ 6થા સ્થાનમાં 10મી રાશિમાં નીચ અવસ્થાના છે, એટલે મકર રાશિમાં હોવાથી ત્યાં ક્યાંક અસંતોષ દેખાઈ રહ્યો છે. તો ગુરુનું દાન અને મંગળવારે ગણેશજીના મંદિરમાં રેવડીનું દાન કરશો, જરૂરથી ગણેશજીના આશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી આપણે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મનાર બાળકનું જે જીવન કેવું હોય છે? એટલે સામાન્ય આપણે પ્રકૃતિની વાત કરી, વર્ણની વાત કરી કે ભાઈ ગૌ વર્ણ સૌથી વધારે જોવા મળે છે. પરંતુ જો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય, મઘા નક્ષત્ર હોય અને સિંહ રાશિ હોય તો ચોક્કસથી ગૌ વર્ણ હોય. પરંતુ જો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય ને વૃષભ લગ્ન, તુલા લગ્ન હોય તો શ્વેત વર્ણ પણ ક્યારેક સિંહ રાશિના વ્યક્તિ જોવા મળતા હોય છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ 9/4/95. 9/4/95. જન્મ સમય કયો છે? સવારે 7:30 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અને શું નામ છે? હર્ષ મોદી. જી. હર્ષભાઈ નો પ્રશ્ન શું છે? એમને નવું મકાન ખરીદવું છે, ટેનામેન્ટ. બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, મકાનનો પ્રશ્ન છે અને અત્યારે તેમને બુધની મહાદશા ચાલે છે. બુધની અંદર ગુરુની મહાદશા છે. કુંડલીની અંદર વાત કરીએ તો મકાનની વાત કરીએ તો ચતુર્થ ભાવ છે, મકાનનો ભાવ છે અને ચતુર્થ ભાવની અંદર કર્ક રાશિ છે. કર્ક રાશિનો નીચનો મંગળ છે અને ચંદ્ર ત્યાં સ્વગ્રહી છે. આશ્લેષા નક્ષત્રમાં
જન્મ નથી, પુષ્ય નક્ષત્રમાં જન્મ છે, એટલે પુષ્ય નક્ષત્રના માલિક પણ શનિ સ્વગ્રહી છે, એટલે ચોક્કસથી લાભ થાય. એટલે 10મા મહિના પછી સંપૂર્ણ મકાનનો યોગ અથવા તો નવા વાહનનો યોગ બની રહ્યો છે. પ્રયત્ન દ્વારા સફળતા મળશે, પરંતુ જે તમે કહો કે ટેનામેન્ટ લેવાની ઈચ્છા છે તો મંગળ આગળ નીચ રાશિનો છે, તો એમાં સફળતા મળશે કે નહીં, એના માટે એક વખત ઊંડાણપૂર્વક જો કુંડલીનો અભ્યાસ કરાવશો તો સચોટ જવાબ પ્રાપ્ત આપને થશે. બિલકુલ શાસ્ત્રીજી આપણે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જન્મનાર જે બાળક છે તેના લક્ષણોની વાત હતી. જી, એટલે સામાન્ય રીતે ગૌવર્ણ હોય છે, પરંતુ જો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના માલિક શુક્ર છે અને જો શુક્રનું લગ્ન હોય એટલે વૃષભ લગ્ન હોય તો ત્યાં શ્વેત વર્ણના પણ એટલે એમનો વર્ણ છે ગૌર વર્ણ હોઈ શકે છે, શ્વેત વર્ણ હોઈ શકે છે. આંખ તો ગોળ જ હોય છે, આકર્ષણ પણ હોય છે, પરંતુ વાળ છે થોડા વાંકડિયા પણ હોય છે, હાથ લાંબા હોય અને વિશાળ છાતી હોય છે કે આવી એમની પ્રકૃતિ છે. એક લાગણી પ્રધાન વ્યક્તિ હોય છે, સ્ત્રી પ્રિય, જલપ્રિય અને વધુ મિષ્ટાન પ્રિય એમને વધારે હોય છે. એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બાળકમાં જે જન્મ થયો હોય તેમને મિષ્ટાન વધુ પ્રિય હોય છે, એમને ભોજન કરતા વાર લાગતી હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, હાજી નમસ્કાર. 25/8/1966. 25/8/1966 જન્મ સમય? 66. જી, જન્મ સમય સવાર 4 વાગે, સવારે 4 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? ધર્મેન્દ્રભાઈ મોદી. જી, શું પ્રશ્ન છે એમનો? ધર્મેન્દ્રભાઈ મોદી. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન મારા ગયા સંતાનનો યોગ. જી, પ્રથમમાં મકાન નવું ટેનામેન્ટ લેવું છે. નવું ટેનામેન્ટ લેવું છે. જી 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 શાસ્ત્રીજી. અહીં ગાડી મકાનનો પ્રશ્ન છે. ચોથું ભાવ છે, ચતુર્થ ભાવનો માલિક શુક્ર છે આપની કુંડલીમાં, અને શુક્ર લગ્નમાં કર્ક રાશિના નીચના મંગળ સાથે, ગુરુ સાથે, ઉચ્ચના સાથે છે. એટલે ચોક્કસથી આ કુંડલી પ્રમાણે મકાનનો યોગ સંપૂર્ણ બને છે. પરંતુ કેતુ ગ્રહ છે એ કેતુ અતૃપ્તિનો કારક છે, જીર્ણનો કારક છે, એટલે કદાચ નવું ન મળે પણ સેકન્ડમાં મળી શકે એવું કહી શકાય. તે છતાં પણ જો કુંડલીમાં કેતુ પોઈન્ટ ન મેળવતો હોય અને જો શુક્ર વધુ પોઈન્ટ મેળવતો હોય અષ્ટક વર્ગની અંદર અને મંગળ નીચનો છે, જો એની તમે પૂજા કરાવી હોય અથવા તો મંગળનો પ્રયોગ કરાવશો તો ચોક્કસથી મનગમતું મકાન પણ મળી શકે તેવા ગ્રહયોગ દેખાઈ રહ્યો છે. જી શાસ્ત્રીજી, આપણે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને એમાં જન્મનાર જે બાળક છે કેવું રહેશે? જી, એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના જે લક્ષણ છે એ શ્વેત વર્ણ છે, ભોજન પ્રિય છે, રતિપ્રિય છે, સ્ત્રીઓમાં આસક્ત હોય છે, શુક્ર બળવાન હોય તો મનમોહક ચહેરો હોય છે, શ્વેત વર્ણ હોય છે, વાકડિયા વાળ હોય છે, મધુર ભાષી હોય છે, ધર્મિષ્ઠ અને ધાર્મિક પણ હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ? જય માતાજી. મારું નામ મહેન્દ્રસિંહ જાડેજા છે. જી, જન્મ તારીખ જણાવશો આપની? 27/5/74. 25 27/5/74. 27/5/74. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય 9:30 વાગે 9:30 વાગે. સવારે કે રાત્રે? રાત્રે. રાત્રે. અને જન્મ સ્થળ કયું છે? કચ્છમાં નલિયા. કચ્છ નલિયા. જી, અને શું પ્રશ્ન છે આપનો? સાહેબ મને કાંઈ આમ નોકરીમાં કાંઈ સેટ નથી થતો અને મને આમ જ્યાં નોકરીમાં જાઉં એમ ચોખ્ખી ના પડી જાય છે. બિલકુલ બિલકુલ. જી શાસ્ત્રીજી. 27/5/1974 21:30 અને નલિયા કચ્છમાં જન્મ થયો છે. નોકરીનો પ્રશ્ન છે કે નોકરીમાં બરાબર મજા નથી આવતી, રાખતા નથી અથવા રહેતા નથી. તો એ ગાડી નોકરી સ્થાનનો માલિક આપની કુંડલીમાં ભાઈ શુક્ર ગ્રહ છે, અને શુક્ર પોતાનાથી 12મે છે ને ત્યાં આગળ સૂર્ય બિરાજમાન છે. હવે સામાન્ય આપણે સૂર્ય અને શુક્રની વાત કરીએ તો બંને શત્રુ ગ્રહ છે. એ શત્રુ ગ્રહના કારણે ક્યારેક આત્મવિશ્વાસની કમીના કારણે અથવા ક્યારેક શુક્ર ગ્રહ નબળો બને જેના કારણે સફળતા નથી મળતી. જો શક્ય હોય તો સૂર્યનું રત્ન ધારણ કરશો, સૂર્યની પૂજા કરશો અને શુક્રનું દાન કરશો, જરૂરથી સંતોષકારક નોકરી આપને પ્રાપ્ત થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જન્મનાર બાળક વિશેની વાત હતી. જી, એટલે અત્યારે જે નલિયાથી જે કોલ આવ્યો એમનો પણ જન્મ સિંહ રાશિમાં છે અને એમનું મઘા નક્ષત્ર છે. અને એ ગાડી ધનુ લગ્ન છે, તો ધનુ લગ્ન પ્રમાણે ગુરુગ્રહની યુતિ છે. એ ગુરુગ્રહના કારણે તેમને જીવન નિર્વાહ થાય છે પણ સફળતા મળતી નથી. એટલે આવા વ્યક્તિઓએ કેતુ એટલે મઘા નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ. હવે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની વાત કરીએ તો શુક્ર મહારાજ છે અને એની રાશિ સિંહ રાશિ, તો સિંહ રાશિના માલિક છે સૂર્ય ગ્રહ છે. હવે સૂર્ય અને શુક્ર નૈસર્ગિક પ્રમાણે જોવા જઈએ તો ત્યાં આગળ શત્રુ ગ્રહ છે. શત્રુ ગ્રહના કારણે હંમેશા સિંહ લગ્નવાળા અથવા તો સિંહ રાશિવાળા વ્યક્તિ અને જેનો જન્મ સિંહ લગ્નમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય અથવા તો સિંહ રાશિમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે તેમને ગુપ્ત રોગ પણ થવાની સંભાવના વધી જતી હોય છે.
ક્યારેક જીવનમાં એમને સરકારી દંડ પણ પ્રાપ્ત થતો હોય છે, ભોજનમાં એ શાંતિથી ભોજન જમતા હોય છે અને યુક્તિ પ્રયુક્તિ દ્વારા તે પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ 12/12/95. 12/12/95. સાંજે 4 વાગે. સાંજે 4 વાગે. જન્મ સ્થળ કયું છે? અને જન્મસ્થળ બોટાદ. ફરીથી એકવાર જણાવશો જન્મ સ્થળ? 12/12/95 4 વાગે અને જન્મસ્થળ બોટાદ. બોટાદ. જી. અને શું નામ છે? મહેશ. મહેશ. મહેશભાઈનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે કે ક્યારે થશે? ફરી એકવાર જણાવશો પ્રશ્ન? લગ્ન ક્યારે થશે? લગ્ન યોગ ક્યારે છે જે શાસ્ત્રીજી? જી લગ્નનો પ્રશ્ન છે. 95માં જન્મ થયો છે અને અહીં ગાડી અર્ધકાલસર્પ નામક યોગ છે જે લગ્નમાં રૂકાવટ કરે છે, બાધા આપે છે અને સફળતા મળતી નથી. પતિ પતિના સ્થાનનો કારક અને માલિક બંને શુક્ર ગ્રહ છે. શુક્ર એ ગાડી ભાગ્યસ્થાનમાં ગુરુની સાથે યુતિમાં છે. ગુરુ સ્વગ્રહી ગ્રહ છે એટલે શુક્રનું રત્ન ધારણ કરશો અને કાલસર્પનું નિરાકરણ કરાવશો, જરૂરથી નજીકના સમયમાં જ લગ્નમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જન્મનાર બાળક? જી એટલે આ નક્ષત્રમાં જ્યારે જન્મ થયો હોય ત્યારે ચોક્કસ એ લોકો શાંતિથી ભોજન કરતા હોય છે, યુક્તિ પ્રયુક્તિ દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. ક્યારેક કોઈ પણ કાર્યની અંદર એવું કહેવાય કે યુક્તિ પ્રયુક્તિ કરી અને ક્યારેક ભવિષ્યમાં એમને સરકારી દંડ પણ પ્રાપ્ત થતો હોય છે એવું પણ કહી શકાય છે. સૂર્યની જો સ્થિતિ સારી ન હોય તો એ લોકોને કોઈ ઉચ્ચ સત્તા નથી પ્રાપ્ત થતી અને જો સૂર્ય નૈસર્ગિક બળ મેળવતો હોય તો રાજ્ય દ્વારા અથવા તો સરકાર દ્વારા તેમને લાભ પ્રાપ્ત થતા હોય છે. સમાજની અંદર અથવા તો કુટુંબ પરિવારની અંદર અગ્રણી હોય છે, તેમને યશ પ્રતિષ્ઠા કીર્તિ માન સન્માનની પણ પ્રાપ્તિ થતી હોય છે. દરેક કાર્યની અંદર તેમના જોડે સલાહ સૂચના લેવા માટે અનેક વ્યક્તિઓ આવતા હોય છે. પરંતુ જો 5મું સ્થાન દૂષિત હોય, કેમ કે 5મા સ્થાનનો કારક ગ્રહ છે સૂર્ય ગ્રહ છે, ગુરુ ગ્રહ છે, અને જ્યારે 5મું સ્થાન જ્યારે દૂષિત થતો હોય ને ત્યારે એમનામાં જ્ઞાનની ઉણપ હોય છે અને તે છતાં પણ એ પોતાની યશ પ્રતિષ્ઠા કીર્તિ પ્રાપ્ત કરવા માટે યુક્તિ પ્રયુક્તિ અને ક્યારેક છેતરપિંડી જેવા પણ યોગ બનતા હોય છે. જો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સ્ત્રી વર્ગ હોય તો ચોક્કસ તેમને ઉત્તમ પ્રકારનો વર એટલે પતિ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના વૈભવ ભોગવતા હોય છે. પરંતુ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ હોય, સિંહ રાશિ હોય અને સૂર્ય શુક્ર જો દૂષિત થતા હોય તો તેમની મેરેજ લાઈફ છે ડિસ્ટર્બ થતી હોય છે. લગ્ન બાદ પણ એ અન્ય ક્યાંક સંબંધ રાખી અને દંડના પાત્ર બનતા હોય છે અને ક્યારેક ક્યારેક તો એ પોતાના ખોટા કર્મોના કારણે દુઃખ પણ ભોગવતા હોય છે. પણ જો શુભત્વ હોય તો ચોક્કસ તે સમાજમાં સામાજિક સેવા કાર્યોમાં ધર્મિષ્ઠ પણ હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો તો સંપર્ક તૂટી ગયો છે જે શાસ્ત્રીજી. જી તો એટલે આ પ્રમાણે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના દેવતા છે ભગદેવતા છે, ગ્રહ દેવતા છે શુક્ર દેવતા છે અને રાશિના માલિક છે એ સૂર્ય દેવતા છે. એટલે સૂર્યના આધારિત સૂર્યની સ્થિતિ પ્રમાણે માણસની પ્રકૃતિ થાય છે. નક્ષત્ર પ્રમાણે તેમનામાં ગુણધર્મ હોય છે. તેમના ચહેરાની આકૃતિ નક્ષત્ર અને લગ્ન અને લગ્નેશના આધારિત પર નિર્માણ થતી હોય છે. ક્યારેક શુક્રનું લગ્ન હોય અથવા તો શુક્રની રાશિ હોય પરંતુ એગાડી શનિનું લગ્ન અને શતભિષા એટલે રાહુનું નક્ષત્રમાં હોય તો ક્યારેક 100માંથી 20 એવા વ્યક્તિ હોય જેમનું વર્ણ કૃષ્ણ વર્ણ પણ હોય છે એટલે કાળા પણ હોય છે પરંતુ આકર્ષક મનમોહક ચહેરો પણ જોવામાં આવતો હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ 18/3/2000. ફરી એકવાર જણાવશો? 18/3/2000. 18/3/2000. જન્મ સમય કયો છે? 5:50 સાંજે. સાંજે 5:50. જન્મ સ્થળ? દ્વારકા. દ્વારિકા. અને શું નામ છે? મિલન નામ છે. જી શું પ્રશ્ન છે આપનો? જીવન કેવું રહેશે અને સરકારી નોકરી ક્યારે મળશે? બિલકુલ, તો જીવન કેવું રહેશે, સરકારી નોકરી ક્યારે મળશે જે શાસ્ત્રીજી? 18/3/2000નો જન્મ છે. જીવન કેવું રહેશે તો જીવનના ઘડૈયા પોતે હોય છે. જેવું આપણે જેવું હોય તેવા વિચારવાયું, તેવા સંપર્ક, તેવો માહોલ બનાવશો તો ચોક્કસથી મનગમતું જીવન બનાવી શકાય. અહીં ગાડી આપણી સિંહ રાશિ છે અને સિંહ લગ્ન છે. આજનો આપણો જે વિષય છે એ વિષયમાં જ તમારે રાશિ પણ સિંહ રાશિ છે અને આપનું જે લગ્ન છે તે પણ સિંહ લગ્ન છે. આપે જે જન્મનો ટાઈમ બતાવ્યો છે તેના આધાર પર તો મઘા નક્ષત્રમાં આપનો જન્મ થયેલું છે. તો સર્વપ્રથમ મઘા નક્ષત્રને આપણે ગઈકાલનો જે આપણે જે એપિસોડ હતો એ મઘા નક્ષત્ર પર હતો. તો
તો યુટ્યુબમાં તમે સાંભળી શકશો તો તમને વધારે જ્ઞાનની પ્રાપ્તિ થશે. પરંતુ મઘા નક્ષત્રની શાંતિ કરાવવી જરૂરી છે. સિંહ રાશિનો માલિક સૂર્ય છે અને પ્રશ્ન છે તમારો સરકારી નોકરીનો લાભ ક્યારે પ્રાપ્ત થશે. તો અહીં આગળ તમારા લગ્નનો માલિક સૂર્ય છે, રાશિનો માલિક સૂર્ય છે, એ અષ્ટમ ભાવની અંદર મીન રાશિમાં ખાડામાં છે. એટલે આમ તો અષ્ટમેશ જો સૂર્ય બનતો હોય તો અષ્ટમેશના સૂર્યને દોષ લાગતો નથી, પણ 8મા સ્થાનમાં સૂર્ય છે એટલે સ્થાન દોષ લાગતો હોવાથી સરકારી નોકરી મળવામાં રૂકાવટ, તકલીફ, સમસ્યા ઉત્પન્ન થાય તેવી સંભાવના વધારે છે. તેની સાથે નક્ષત્રના માલિક એટલે મઘા નક્ષત્ર જન્મ લગ્નમાં છે અને માલિક કેતુ છે. કેતુ 6થા ભાવમાં નોકરી સ્થાનમાં છે એટલે સંતોષકારક નોકરી મળવાની સંભાવના ઓછી છે, અથવા તો નોકરી પ્રાપ્ત કરવામાં રૂકાવટ, સંકટ, કષ્ટ આવે એવી જરૂરી છે. તો ચોક્કસથી તમારી કુંડલીનો એક વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને કયા ઉપાય કરવાથી તમારું જીવન સરળ બને અને સરકારી નોકરીમાં અથવા તો ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થાય તેની રેમેડી પ્રાપ્ત કરી ઉપાય કરશો જરૂરથી શાંતિની પ્રાપ્તિ થશે. પરંતુ મઘા નક્ષત્ર કરાવવું આવશ્યક છે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને તેમાં જન્મનાર બાળક. જી, એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે સૂર્ય અને શુક્રની સ્થિતિ પણ બહુ જ અનિવાર્ય છે જોવી. કારણ કે સૂર્ય અને શુક્ર સુખનો કારક છે, વૈભવનો કારક છે, સુખનો કારક છે, મનોરંજનનો કારક છે, સૌંદર્ય પ્રસાદનનો સૌંદર્યનો કારક છે, કલાનો કારક છે. જ્યારે સૂર્ય છે સત્તાનો કારક છે, ન્યાયાધીશ છે. એટલે સૂર્ય અને શુક્ર જે એમની કુંડલીમાં પોઝિટિવ હોય તો ચોક્કસથી આ નક્ષત્રમાં જન્મનાર બાળક એક વૈભવી જીવન જીવતા હોય છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, કૃપા કરી લાઈન પર રહો. આપજો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે સૂર્ય અને શુક્રની સ્થિતિ પર ચોક્કસથી અનેક પ્રકારના સુખ વૈભવ ભોગવતા હોય છે. એટલે સિંહ રાશિમાં 3 નક્ષત્ર આવે, મઘા નક્ષત્ર, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. એટલે મઘા નક્ષત્રમાં જન્મ હોય ત્યારે અતૃપ્ત અસંતોષ જીવન હોય છે, પરંતુ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ હોય તો ચોક્કસથી તમામ પ્રકારના આવા જાતકો સ્ત્રી પુરુષ વૈભવ ભોગવતા હોય છે, સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય ભોગવતા હોય છે. પરંતુ જો શુક્ર નેગેટિવ હોય તો તે નેગેટિવ માર્ગે સુખ ભોગવતા હોય છે અને અંતે રોગ અને શરીર કષ્ટ પીડામય ભોગવતા હોય છે. એટલે સામાન્ય હોસ્પિટલના પણ યોગ બનતા હોય છે. કારણ કે 6 પ્રકારના ભગ છે. ઐશ્વર્ય આપના જે દેવતા છે એ ભગ દેવતા નક્ષત્રના માલિક છે અને 6 પ્રકારના ઐશ્વર્યની અંદર જ્યારે ખાણીપીણીમાં ધ્યાન રાખવામાં ના આવે, 12મા ભાવ સાથે જ્યારે સંબંધ ધરાય અથવા તો 6થા સ્થાન સાથે સૂર્ય અને શુક્રનો જ્યારે સંબંધ ધરાય ને ત્યારે આવા વ્યક્તિ સારા ફાર્મા લાઇનની અંદર સફળતા મેળવતા હોય છે, મેડિકલ લાઇનની અંદર સફળતા મેળવતા હોય છે, અથવા તો આવા વ્યક્તિઓ સારી સરકારી નોકરીમાં અથવા તો હોય છે, અથવા તો કોઈ હોસ્પિટલની અંદર સારી પોસ્ટ પર નોકરીની પ્રાપ્તિ કરતા હોય. કારણ કે 6થું સ્થાન છે એ હોસ્પિટલ અને 12મું સ્થાનનું હોસ્પિટલની યાત્રાનું દર્શાવે છે. એટલે 6થા સ્થાન અને 12મા સ્થાન સાથે જ્યારે સંબંધ ધરાય અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં હોય ત્યારે સરકારી નોકરી હોય, સરકાર દ્વારા લાભ થાય, ફાર્મા લાઇનમાં, મેડિકલ લાઇનમાં હોય, અથવા તો કોઈ મોટી સત્તા જેવી એમને નોકરીની પ્રાપ્તિ થાય, અથવા તો હોસ્પિટલમાં પણ એમને નોકરી મળે, અથવા તો જો નેગેટિવ હોય તો એમને અવારનવાર હોસ્પિટલમાં બીમારી કારણે જવું પડે, અથવા તો જેલ યોગ, બંધન યોગ પણ બનતા હોય છે. સામાન્ય ગ્રહની સ્થિતિના આધાર પર નિર્ણય કરવો જોઈએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હાલો. હેલો. હા જી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ. હા, નમસ્કાર. આપનો ટીવીનો અવાજ બંધ કરી, આપનો ટીવીનો અવાજ બંધ કરી અને મોબાઈલમાં સાંભળશો જેથી અમે પણ સાંભળી શકીએ. જન્મ તારીખ ફરી જણાવો. હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. એટલે જેવી ગ્રહની સ્થિતિ છે તે પ્રમાણે તેમને સુખ સમૃદ્ધિ શાંતિ ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. કાળ પુરુષ કુંડલી પ્રમાણે બીજા સ્થાનનો માલિક શુક્ર થાય અને સપ્તમ ભાવનો માલિક શુક્ર થાય એટલે ધન કુટુંબ પરિવારના સુખમાં વૃદ્ધિ થાય છે, પતિ પત્નીના સુખમાં પ્રાપ્તિ થાય છે, અન્ય વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધ સર્જાતો હોય છે અને સાથે સાથે એવું કહી શકાય કે પાર્ટનરમાં જો બિઝનેસ વ્યવસાય કરતા હોય તો પણ સફળતા મળે. ક્યારેક લાંબા સમય સંતાન દ્વારા ભાગ્યોદય થાય તેવું પણ કહી શકાય છે. કારણ કે સૂર્ય છે પિતા છે અને શનિ છે એ સંતાન છે અને શુક્ર છે એ સ્ત્રી છે. એટલે 5મા સ્થાનનો કારક જ્યારે સૂર્ય હોય ત્યારે સંતાન દ્વારા પણ ભાગ્યોદય થઈ શકે છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હેલો. હા જી, નમસ્કાર. જન્મ તારીખ? 2012 બીજી તારીખ.
બીજી તારીખ અને કયો મહિનો? 8મો. 8મો મહિનો. ઓકે, 2/8/2004. જન્મ સમય કયો છે? જન્મ સમય એક યાદ નથી. જી, જન્મ સ્થળ કયું છે? મોરબી. મોરબી. અને શું નામ છે? એનો પ્રશ્ન એ છે કે અત્યારે નાનું મકાન છે તો આપણે મોટું લેવાશે કે નહીં? બિલકુલ, જી શાસ્ત્રીજી. નાનું મકાન છે ને નાનો બાળક છે તો કેવી રીતે મકાન લેશે? એટલે જેના નામે મકાન લેવાનું હોય એમની જો જન્મ તારીખ સમય સ્થળ બતાવવામાં આવે તો ચોક્કસથી તમે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો. કેમ કે આગળ બાળક નાનું છે, પણ આપણે બાળકની વાત કરીએ તો બાળકની કુંડલીમાં અર્ધકાલસર્પ યોગ બની રહ્યો છે, મકર રાશિ છે. આપે જે તારીખ જણાવી છે સમય નથી જણાવ્યો, એટલે ચંદ્ર કુંડલીના આધાર પર આપણે વાત કરી રહ્યા છીએ. તો આગળ મકર રાશિ છે અને મકર રાશિ પ્રમાણે ચતુર્થ ભાવ એટલે મકાનનો માલિક છે મંગળ છે અને શનિ મંગળ બંધન યોગ કરતા છે. એટલે સર્વપ્રથમ તો મકાનની પ્રાપ્તિ કરવી હોય તો શનિ મંગળની બંધન યોગની શાંતિ કરાવજો, સાથે રુદ્રાભિષેક કરાવજો. જરૂરથી ભગવાનના આશીર્વાદથી શુભ સંકલ્પ હશે તો સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, સમયનો અભાવ છે, જ્યાં સમય ચક્ર ચાલતું હોય છે અને દરેકનો સમય હોય છે, ત્યારે દર્શક મિત્રોના કોલ પણ ઘણા બધા આવ્યા છે, પરંતુ સમયના અભાવના લીધે ભાગ્ય લાભ આપણે પૂર્ણ કરવો પડશે. શાસ્ત્રીજી, આપ ભાગ્ય લાભમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પણ દર્શક મિત્રોના ફોન કોલ નથી લાગી શક્યા અથવા તો નેટવર્ક ઇસ્યુ આવ્યા છે, ફરીથી આવતીકાલે આ જ સમયે આપણે મળીશું અને તમારા જે પ્રશ્નો છે ફરીથી પૂછી શકો છો. તો હાલ ભાગ્યલાભમાં સમય જે છે પૂર્ણતાની આરે છે. તો ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.